ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડની અંદર 13 લોકોના મોત થાય છે। ખરેખર ભાવનગરના જવાબદાર પોલીસ અધિકારીઓએ લાજવું જોઈએ, પરંતુ તેઓ હવે ગાજી રહ્યા છે અને તેમણે શરૂ કર્યું છે પોસ્ટર વોર અને તેઓ કહી રહ્યા છે, આઈ સપોર્ટ ભાવનગર પોલીસ। અમને ખબર છે આ પોસ્ટર વોર શરૂ કરાવનાર કયા પોલીસ અમલદારો છે, જેમને આવી જોઈએ શરમ, પરંતુ શરમ સંકોચ નથી અને આ 13 લોકો મરી ગયા તેનો અફસોસ નથી, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ભાવનગરમાં જે કમનસીબ ઘટના ઘટી, જેમાં અંગ્રેજી દારૂમાં મિલાવટ થઈ અને અંગ્રેજી દારૂ ઝેરી બની ગયો, જેના કારણે 13 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ સમગ્ર મામલાને રાજ્ય સરકાર અને ગુજરાતના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગંભીરતાથી લીધી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ ટીમો આ દિશામાં કામ કરી રહી છે, પુરાવા એકત્રિત કરી રહી છે। પરંતુ ભાવનગર પોલીસના કેટલાક અધિકારીઓએ હવે શરૂ કર્યું છે પોસ્ટર વોર અને પોલીસ પોતાના સ્ટેટસની અંદર આ પોસ્ટર મૂકી રહી છે અને કહી રહી છે, આઈ સપોર્ટ ભાવનગર પોલીસ। આ પ્રકારનું પોસ્ટર વોર ચલાવનાર પોલીસ અધિકારીઓને મારે પૂછવું છે કે તમારામાં શરમ અને સંકોચ છે કે નહીં? અહીંયા તો તમે લોકોને મૂર્ખ બનાવી દેશો, કોઈ મંત્રી કે ધારાસભ્યના પગ પકડી તમારી ખુરશી અને તમારી પોઝિશન બચાવી લેશો, પણ ઈશ્વરના દરબારમાં જ્યારે પહોંચશો ત્યારે તમારો હિસાબ જરૂર થશે। ઘણા બધા પોલીસ અધિકારીઓ પોતાના સ્ટેટસમાં મૂકી રહ્યા છે કે આઈ સપોર્ટ ભાવનગર પોલીસ। આ પ્રકારના પોસ્ટર તમે જુઓ અને આ પોલીસ અધિકારીઓ હવે જઈ રહ્યા છે ધારાસભ્ય અને મંત્રી પાસે અને કહેવડાવી રહ્યા છે ગાંધીનગર કે આ પોલીસ અધિકારી જો ભાવનગરમાં નહીં હોય તો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગશે। એક સમય એવો હતો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એવા બાહોશ અધિકારી હતા, ત્યારે એક એવી માન્યતા હતી કે એ.કે. સુરલિયા જો ક્રાઇમ બ્રાન્ચમાં નહીં હોય તો અમદાવાદ ભડકે બળશે। એ.કે. સુરલિયા આજે નિવૃત્ત થઈને લાંબો સમય થઈ ગયો, પણ છતાં અમદાવાદ ભડકે બળતું નથી। એક સમય એવો હતો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અભય ચુડાસમા નહીં હોય તો રથયાત્રા નહીં નીકળે, પણ એ સમય પણ પૂરો થઈ ગયો। આમ અનેક અધિકારી આવે છે, જાય છે, નવા અધિકારી પણ પોતાની જવાબદારી બહુ પુણ્યપૂર્વક નિભાવતા હોય છે। જૂના અધિકારીઓ હતા તેમણે બહુ ઉત્તમ કામ કર્યું હતું, પણ નવા આવનાર નક્કામાં હોય છે એવું માની લેવાની જરૂર નથી। ભાવનગરમાં ફેરબદલ થશે અને ભાવનગરમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગશે એવું માનવાનું કોઈ કારણ નથી, કારણ કે તાકાત તો આખરે ખાખીની હોય છે, તાકાત તો આખરે સરકારની હોય છે અને બધા જ સરકારના મુલાઝિમ હોય છે। સરકારની સૂચના પ્રમાણે બધાએ કાયદો અને વ્યવસ્થાનો અમલ કરાવવાનો હોય છે। અગાઉ પણ ગુજરાતની અંદર જ્યારે લઠ્ઠાકાંડ થયા હતા ત્યારે પણ કોઈ આઈપીએસ અધિકારીએ કે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરોએ આ પ્રકારના પોસ્ટર નહોતા મૂક્યા, કારણ કે તેમને ખબર હતી અત્યારે આપણે શરમાવા જેવી ઘટના આપણા જિલ્લામાં, આપણા શહેરમાં બની છે, પરંતુ અહીંયા તો ગંગા ઉલટી વહે છે। અહીંયા આઈ સપોર્ટ ભાવનગર પોલીસ લખીને પોલીસે જાણે મીર માર્યો હોય લઠ્ઠાકાંડ કરીને તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। તમારે શું કહેવું છે ભાવનગર પોલીસ અને ભાવનગર પોલીસના કેટલાક લોકો જે આ પોસ્ટર વોર ચલાવી રહ્યા છે તેમને તમારે કંઈક કહેવું પડશે, એટલે કોમેન્ટ બોક્સમાં તમે તમારી વાત લખજો। આ સ્ટોરીને શેર અને લાઈક કરજો, અમારી સાથે જોડાયેલા રહેજો। આવી જ પાછો નવા અપડેટ સાથે નવી વાત કરવા। નમસ્કાર।